હાલ દ્વારકાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પવિત્ર અધિક માસના પ્રારંભના પહેલા દિવસે કરુણ ઘટના બની છે। જગવિખ્યાત ગોમતી નદીના ઘાટ પર આજે વહેલી સવારે જ સ્નાન કરતી વખતે રાજકોટના એક જ પરિવારના બે સગા ભાઈઓ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા। સ્થાનિક લોકોએ એક ભાઈને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો ભાઈ નદીના તેજ પ્રવાહમાં લાપતા થઈ ગયો છે। આ દુર્ઘટનાને પગલે હવે પવિત્ર તહેવારના માહોલ વચ્ચે સમગ્ર ઘાટ પર હાજર શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। મળતી માહિતી અનુસાર આજથી પવિત્ર ગણાતા અધિક માસનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે। દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ જે ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ગોમતી ઘાટ પર ઉમટી પડી હતી। લોકો હરિનામ સ્મરણ સાથે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા હતા। ત્યારે જ રાજકોટથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા બે યુવાન ભાઈઓ સ્નાન કરવા માટે પાણીમાં ઉતર્યા હતા। આ દરમિયાન નદીના પ્રવાહ સાથે અને ઊંડાણનો અંદાજ ન આવતા બંને ભાઈઓ અચાનક પગ લપસવાથી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બચાવવા માટે મદદની બૂમો પાડવા લાગ્યા હતા। બંને યુવાનોને ડૂબતા જોઈને આસપાસ સ્નાન કરી રહેલા અન્ય યાત્રિકોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી। બૂમો સાંભળતા જ ઘાટ પર હાજર સ્થાનિક તરવૈયાઓએ અને નાવિકોએ સમય સૂચકતા વાપરી તુરંત જ નદીમાં ઝંપલાવ્યું હતું અને એક યુવાનને પાણીમાંથી જીવતો બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી, જ્યારે બીજો લાપતા થઈ ગયો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।